કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આવતીકાલે આણંદની મુલાકાતે આવશે. અહીં તેઓ નિજાનંદ રિસોર્ટ ખાતે 33 જિલ્લાના નવા વરાયેલા પ્રમુખો અને શહેર પ્રમુખોના તાલીમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જિલ્લા અને શહેર પ્રમુખોની તાલીમ સેશનને સંબોધશે. રાહુલ ગાંધી આણંદમાં 26થી 28મી જુલાઈ સુધી યોજાનારા કોંગ્રેસના કાર્યક્રમમાં નવનિયુક્ત જિલ્લા પ્રમુખો સાથે મુલાકાત કરી રાજનીતિના પાઠ ભણાવશે. ગુજરાતમાં નવનિયુક્ત જિલ્લા પ્રમુખોને નિષ્ણાતો દ્વારા તાલીમ આપવામાં આવશે. આ પહેલા જ રાહુલ ગાંધી 7 થી 8 માર્ચ અને ત્યારબાદ તેઓ 8 અને 9 એપ્રિલે યોજાયેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં ગુજરાતમાં આવ્યા હતા. તેમજ અધિવેશન બાદ 16 એપ્રિલે મોડાસા આવ્યા હતા, જ્યાં તેમણે 1200 કાર્યકરોને સંબોધન કર્યું હતું. અને હવે તેઓ 26 થી 28 જુલાઈ 2025ના રોજ ગુજરાતની મુલાકાત લેશે. આમાં તેઓ 4 મહિનામાં ચોથી વાર ગુજરાત આવશે. રાહુલ ગાંધી સતત નવા ચહેરાઓને પ્રતિનિધિત્વ આપવાની વાતો કરી રહી છે. 2027 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાની ચેલેન્જ અપાવ્યા બાદ રાહુલ ગાંધી અને કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ગુજરાત કોંગ્રેસમાં રહેલા લગ્ન અને રેસના ઘોડાને અલગ તારવા માટે રાહુલ ગાંધી સતત પ્રયાસો કરી રહ્યા છે. જોકે આ વખતે પણ જૂના જોગીઓને જ કોંગ્રેસે જવાબદારી આપી છે. પ્રજા સમક્ષ ફ્રેશ ફેસ લઈને લેવાની કોઈ કવાયત કરવામાં આવી ન હોય એવું લાગી રહ્યું છે. સંગઠન સૂજન અભિયાન હેઠળ સમગ્ર ગુજરાતની અંદર જે પ્રમાણે અહીંયાથી ગુજરાતના લોકોના વિશ્વાસથી જે પ્રમાણે ગુજરાતના જિલ્લા પ્રમુખોને નીમવામાં આવ્યા છે, એ જિલ્લા પ્રમુખોની 3 દિવસની પ્રશિક્ષણ શિબિર જે છે એ અહીંયા આણંદ ખાતે 26, 27, 28ના રોજ થવામાં આવનાર છે. અને પહેલા દિવસે 26મી તારીખે અમારા જનયોદ્ધા આદરણીય રાહુલજી ગુજરાતમાં આવવાના છે. ગુજરાત માટે એમનું જે કમિટમેન્ટ છે એમણે સંસદમાં કીધું હતું અને સંસદની અંદર ચેલેન્જ આપી હતી કે ગુજરાત અમે જીતવા જઈ રહ્યા છે. ગુજરાતની જનતાના જે પ્રશ્નો છે, ભારતીય જનતા પાર્ટીએ જે પ્રમાણે ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મિટાવવાની વાત કરી હતી એની જગ્યાએ વધી ગયા છે. એ પ્રશ્નોના માટે થઈને રાહુલજી સતત ગુજરાતની ચિંતા કરે છે. એના જ ભાગ સ્વરૂપે અહીંયા પ્રશિક્ષણ શિબિરમાં આવવાના છે. સાથે સાથે રાહુલ ગાંધી ગુજરાતના પશુપાલકો અને સહકારી સંસ્થાઓની અંદર જે પ્રમાણે ભ્રષ્ટાચારનો બોરિંગ વ્યાપી ચૂક્યો છે એમના આગેવાનો જોડે પણ સંવાદ કરવાના છે અને ત્યાં એ સભાસદો સાથે પણ સંવાદ કરવાના છે. અને ખાસ જે પ્રમાણે અમારા નવનિયુક્ત પ્રમુખ અમિતભાઈ ચાવડાએ જે એમના પદગ્રહણના સમારોહની અંદર ગુજરાતની જનતાની સુખાકારી માટે જે સંકલ્પ લીધા હતા, એ સંકલ્પનો આખો આ 3 દિવસની પ્રશિક્ષણ શિબિરની અંદર રોડમેપ તૈયાર કરવામાં આવશે. અને જે જિલ્લા પ્રમુખશ્રીઓ છે તે લોકો ગુજરાતના જન સુધી કોંગ્રેસની વિચારધારાની વાત, જે સરકાર અને દ્વારા જે પ્રમાણે જનતાને પીડિત કરવામાં આવી રહી છે, એ પીડિત જે જનતા છે એમના મનની વેદના જે છે એ વેદનાને સાથે આપીને આગામી દિવસોની અંદર સુંદર ગુજરાત કઈ રીતે બની શકે એના માટેનો સંપૂર્ણ રોડમેપ આ 3 દિવસની અંદર તૈયાર કરવામાં આવનાર છે. અને ત્યારબાદ દર 2 મહિને 3 મહિને આ જિલ્લા પ્રમુખોની રિવ્યૂ મિટિંગ પણ થશે. આ પ્રશિક્ષણ શિબિર જે છે એ શરૂઆત છે, પરંતુ આ સતત ચાલતી પ્રક્રિયા છે અને આ પ્રક્રિયાનો જે છે એ પ્રક્રિયા ગુજરાતના આગળના સોનેરી ભવિષ્યને નક્કી કરશે.